આજે આપણે નાડી પરીક્ષા વિશે વાત કરીશું, જે નાડી નિદાનની એક બહુ જ જૂની કળા છે. તો સવાલ એ છે કે શું કાંડા પરની નાડી ખરેખર આખા શરીરની કહાણી કહી શકે? આ પદ્ધતિને કહેવાય છે નાડી પરીક્ષા. આનાથી શરીરનું ઊંડાણપૂર્વક નિદાન કરી શકાય છે. ચાલો આ કળાના મૂળમાં જઈએ. એના તાર છેક વૈદિક કાળ સાથે જોડાયેલા છે. એનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં છે અને સદીઓથી તે એક વ્યવસ્થિત પદ્ધતિ તરીકે વિકસી છે. તો હવે આ નાડીની ભાષા સમજાય છે કેવી રીતે? બધો જ આધાર 3 ઊર્જા પર છે. આયુર્વેદમાં આ 3 મુખ્ય જૈવ ઊર્જાઓ છે: દોષ, વાત, પિત્ત અને કફ. દરેક દોષની નાડીની એક આગવી ઓળખ હોય છે, જેની સરખામણી પ્રાણીઓની ચાલ સાથે કરાય છે. જુઓ, પ્રાચીન ગ્રંથો કેટલી સુંદર રીતે માનવ શરીરને પ્રકૃતિ સાથે જોડે છે. તો આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે? આ નાડી પરીક્ષાના સિદ્ધાંતો આધુનિક પલ્સ વેવ એનાલિસિસ સાથે સીધા જોડાયેલા છે. અને નવાઈની વાત તો એ છે કે તેના તારણો 90% સુધી આધુનિક માપ સાથે મેળ ખાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, નાડી તો એક મોટા ચિત્રનો માત્ર એક ભાગ છે. આ અષ્ટવિધ પરીક્ષાનો ભાગ છે, જેમાં 8 અલગ અલગ રીતે તપાસ કરવામાં આવે છે. જીભ અને આંખ જેવી તપાસને સાથે લેવાથી નિદાનની ચોકસાઈ ઘણી વધી જાય છે. તો વૈદ્ય આ આખી કોયડો કેવી રીતે ઉકેલે છે? ચાલો થોડા ઉદાહરણો જોઈએ. જેમ કે ડાયાબિટીસમાં મિશ્ર નાડી અને છારીવાળી જીભ, આ બધું એક દિશામાં ઇશારો કરે છે. હવે હૃદયરોગની વાત કરીએ. અવરોધવાળી નાડી અને વાદળી જીભ રુધિરાભિસરણની તકલીફ બતાવે છે. એ જ રીતે લીવરની તકલીફમાં તીવ્ર નાડી, પીળી આંખો અને નખ પર સફેદ પટ્ટા સ્પષ્ટ ચિત્ર આપે છે. આમ બધા સંકેતોને જોડીને વૈદ્ય લક્ષણોની પાછળ રહેલા મૂળ કારણ સુધી પહોંચે છે. તો વિચારવા જેવી વાત એ છે કે શું આપણા શરીરની આખી સ્વાસ્થ્ય કથા આપણે ધારીએ છીએ એનાથી વધુ ઊંડી છે?